નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પોલીસ કસ્ટડી દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે। પોસ્કો અને હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ વાહનમાં ઝપાઝપી કરી ફરજ પરના અધિકારીની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે। ઘટનામાં એક ગોળી પોલીસ વાહનના ડ્રાઈવરની નજીકથી પસાર થઈ કાચ વિંધી બહાર નીકળી ગઈ, જ્યારે બીજી ગોળી આરોપીના પગમાં વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો। શિનોર તાલુકાના સતીશણા ગામે 4.5 વર્ષની બાળકીની હત્યા અને પોસ્કોના ગુનામાં ઝડપાયેલ આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ 25ને જિલ્લા એલસીબીની ટીમ ગત સાંજે આશરે 8 વાગે સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન ખાતે સરકારી પોલીસ વાહનમાં લઈ જઈ રહી હતી। આ દરમિયાન સીમડી ગામ નજીક આરોપીએ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના ઈરાદે ફરજ પરના અધિકારીની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લીધી હતી। ત્યારબાદ આરોપી અને પોલીસ અધિકારી વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી। ઝપાઝપી દરમિયાન આરોપીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ દરમિયાન એક ગોળી પોલીસ વાહનના ડ્રાઈવરની નજીકથી પસાર થઈ વાહનનો કાચ વિંધી બહાર નીકળી ગઈ, જ્યારે બીજી ગોળી આરોપીના જ પગમાં વાગી હતી। ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત આરોપીને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યો। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ, શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા તેમજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આરોપીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આરોગ્ય કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર મામલે આરોપી અજય રાઠોડિયા સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109, 132, 221 અને 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાની વધુ તપાસ વડોદરા ગ્રામ્ય એસઓજીના પીઆઈ પી.કે. સોંઢાને સોંપવામાં આવી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।